નામદાર કોર્ટે કમિટનનો ઓર્ડર કર્યો છે અને હવે પછી કદાચ જેએમએફસીમાંથી કોર્ટનું રેકોર્ડ જો સેશન કોર્ટમાં પહોંચી જાય તો 3 ફેબ્રુઆરીની ડેટ રાખી છે। હવે લેટરમાં એવું છે કે તમે પત્રકારો ચોથી જાગીર છો અને હાર્દિકનો જે આખું વાક્ય તમે લખતા નથી ને અડધું વાક્યને તમે એવું બતાવો છો કે હાર્દિક સમાધાન માટે તૈયાર છે, એના માટે એને ખુલાસો કરવો પડ્યો છે અને એને સમાજને સંબોધીને લખ્યો છે અને એક મને મારા સંદર્ભમાં એક લેટરની કોપી મને આપી, એમાં એણે એવું લખ્યું છે કે જો સમાજનું હિત જળવાતું હોય અને અમારા પાટીદાર સમાજના જે તે મુદ્દાઓ ને નું જો એમાં માંગ સરકાર તરફે પરિપૂર્ણ થતી હોય તો મારા સમાજના આગેવાનો તથા પાસના કન્વીનરોને વિશ્વાસમાં લઈને સરકાર સાથે વાટાઘાટો કરે તો હું અડચણરૂપ નહીં થાઉં, એ મતલબનો એક પત્ર લખ્યો છે અને એની કોપી હું આપને હમણાં આપું છું। સમાધાનની વાત ચાલી રહી છે, કેવી રીતની સમાધાનની વાતો હાર્દિક તરફથી કરવામાં આવી રહી છે? મને એવું લાગે છે કે સમાધાનની પાટીદાર સમાજને સરકાર કોઈ પણ વાતનું નિરાકરણ છેલ્લે વાટાઘાટોથી જ હોય, પણ આમ છતાં કારણ કે અડધું વાક્ય તમે લખીને આપો છો એના માટે એને ખુલાસો કર્યો છે અને સરકાર પણ ઈચ્છે છે વત્તા જે એમની માંગણી પરિપૂર્ણ થતી હોય તો સમાધાન કરવામાં મને નથી લાગતું કંઈ અતિશયોક્તિ હોવી જોઈએ। હાર્દિકની શું માંગણી શું છે? બે દિવસ પહેલા જ્યારે હાર્દિક પટેલ એવું લખ્યું છે કે મારા જે સમાજના મોભીઓ છે એ તમને નુકસાન પહોંચાડી રહ્યા છે, આજે કેવી રીતે એવું કહી શકે કે એમને? સાહેબ એમાં તમને એમાં કોઈનું નામ આપ્યું નથી અને દરેક સમાજની અંદર નુકસાન ફાયદાવાળા માણસો હોય જ છે, એને કોઈનું નામ સ્પેસિફિક ટાંક્યું નથી અને એણે એટલે ધ્યાન દોર્યું છે કે કોઈ મારા નામે જો સરકાર સાથે કંઈ બીજી બેવડી વાત કરતું હોય તો એનાથી સરકારે પણ દૂર રહેવું અને ચેતતા રહેવું, એ મતલબનો નોર્થ કરવાનો છે। અરે ભાઈ તો તમે જ નક્કી કરશો, દરેક સમાજમાં મોભીઓ હોય છે સાહેબ, એવી વાત નથી, પરંતુ જ્યાં એને એવું લાગ્યું હશે કે હું કંઈક બોલું છું અને બીજી કંઈક અસર સરકારને થતી હોય એના માટે એને આજે હું પત્ર તમને આપું અને એ તમને વાંચતા તમને સ્પષ્ટ થઈ જશે। હાર્દિક સાહેબ 1 કરોડ ને 80 લાખની વસ્તી છે, હવે એમાં કોને મોભી ગણશું સાહેબ? હાર્દિકની માંગણી શું છે સમાધાન માટે? સાહેબ હવે એ તો પરિપૂર્ણ છે કારણ કે પાસના કન્વીનરો અને સમાજના આગેવાનો તમને એ બાબતમાં વધુ માર્ગદર્શન પૂરી પાડશે। હું માત્ર એનો કેસ લડું છું, મને ટાંકીને પત્ર લખ્યો છે એ અનુસંધાનમાં હું તમને કોપી આપું છું।